નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીમાં ગુજરાતી વિષયમાં ચાલો યાદ કરીએનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પહેલું છે ગદ્ય અને પદ્ય એટલે કે કથનાત્મક અને કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. એટલે એ શ્રવણ કરી અને ફકરામાંથી એ વિગતો લખે છે. મહાવરો 1. નીચે આપેલા ફકરામાં ખૂટતા શબ્દો કે પ્રત્યયો લખી ફકરો પૂર્ણ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો અમારા ગામમાં એક ડૉક્ટર ખાલી જગ્યા તો હતા. તેમનું નામ ખાલી જગ્યા તો રાહુલભાઈ. તેઓ સફેદ કોટ પહેરતા. ડૉક્ટર ખાલી જગ્યા દર્દીના અવાજ પરથી એની તકલીફ ખાલી જગ્યાએ ખબર પડી જતી. તો ડૉક્ટરને દરેક દર્દીના અવાજ પરથી એની તકલીફ કેવી છે તેની ખબર પડી જતી. 1 વર્ષ પહેલાં ડૉક્ટર દવાખાનું બંધ કરી મંદિરમાં જ રહ્યા. સાધુનો વેશ ધારણ કર્યો. ગઈકાલે તેઓ મને મળ્યા હતા. તેઓ કહેતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે. હવે પ્રશ્નો છે. તો ડૉક્ટરનું મુખ્ય કાર્ય શું છે? તો ડૉક્ટરનું મુખ્ય કાર્ય બીમારની સેવા કરવાનું છે. બીજો પ્રશ્ન. ડૉક્ટર સફેદ કોટ શા માટે પહેરતા હશે? તો સફેદ રંગ શાંતિનું પ્રતીક હોવાથી ડૉક્ટર સફેદ કોટ પહેરે છે. ત્રીજો પ્રશ્ન. અહીં ડૉક્ટર હોશિયાર છે એમ શા પરથી કહી શકાય? કેમ કે તે અવાજ પરથી દર્દીની તકલીફ જાણી લેતા તેથી કહી શકાય. ચોથો પ્રશ્ન. ડૉક્ટર દવાખાનું છોડીને મંદિરમાં કેમ રહેવા ગયા? તો ડૉક્ટર સાધુ બની ગયા તેથી દવાખાનું છોડીને મંદિરમાં રહેવા ગયા. પાંચમો પ્રશ્ન. ડૉક્ટરે સાધુનો વેશ શા માટે ધારણ કર્યો? તો જવાબ. ડૉક્ટર સાધુ બની ગયા તેથી તેમણે સાધુનો વેશ ધારણ કર્યો. હવે મહાવરો 2. તો મહાવરા 2માં છે કે નીચે ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે જે મહાશિવરાત્રિ ઉપર છે. તો એના પ્રશ્નો જોઈશું આપણે કે મહાશિવરાત્રિના દિવસે કોની પૂજા થાય છે? તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અથવા તો શંકરની પૂજા થાય છે. બીજો પ્રશ્ન. આ મેળો કેટલા દિવસ સુધી ચાલે છે? તો આ ફકરાની અંદર જ એનો જવાબ છે 5 દિવસ. તો આ મેળો 5 દિવસ સુધી ચાલે છે. તમે કોઈ મેળામાં ગયા છો? તમારો અનુભવ લખો. તો તમે જે મેળામાં ગયા હોય એ અને તમારો અનુભવ લખવાનો છે. હા, હું જન્માષ્ટમીના મેળામાં રાજકોટ ગયો છું. ખૂબ મજા આવી હતી. તમારા વિસ્તારમાં કયા કયા મેળાઓ યોજાય છે? તો અમારા વિસ્તારમાં વરાણા, ગઢા, પાટણ, સિદ્ધપુરમાં મેળા ભરાય છે. તમારા વિસ્તારમાં યોજાતા મેળામાં કયા સ્થળેથી લોકો આવે છે? તો અમારા વિસ્તારમાં યોજાતા મેળામાં આખા ગુજરાતમાંથી લોકો આવે છે. હવે મહાવરો 3. તમારા શિક્ષકની મદદથી નીચેના વાક્યોમાં યોગ્ય શબ્દ લખી વાક્ય પૂર્ણ કરો. જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની ખાલી જગ્યા રહે બાકીના ખાલી જગ્યા જાય. તો અંદર અને બહાર. ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે છે. 2 કોથળાની વચ્ચે મારો હાથ ફસાઈ ગયો. સસલાભાઈ તો દોડીને બધાથી આગળ થઈ ગયા. શિયાળવી બહેન આળસુ હતો એ બધાથી પાછળ રહી
ગયા. મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પુસ્તકની સાથે એ વિષયની નોટબુક હોય. 7મી ખાલી જગ્યા. ઘરની અંદર શું કામ બેસી રહેવું? બહાર નીકળીએ તો ભીંજાવાની પણ મજા પડે ને. 8મી ખાલી જગ્યા. આપણા વર્ગમાં કઈ કઈ વસ્તુઓ લાકડામાંથી બનેલી છે? 9મી ખાલી જગ્યા. તમે ક્યારે તાલુકા પંચાયત ગયા છો? તળાવની અંદર નાહવાની ખૂબ મજા પડે. હવે ગદ્ય અને પદ્ય એટલે કથનાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, પ્રકીર્ણ અને કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. એટલે કે કવિતા હોય, ફકરો હોય, એમાંથી એ વિગતો શોધી અને પ્રશ્નોના જવાબ આપે છે. હવે મહાવરો 1. નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, મોહન શું કામ કરતો હતો? તો મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. મોહને ઘરના દ્વાર પાસે કોની મૂર્તિ બનાવી હતી? તો મોહને ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી હતી. ત્રીજો પ્રશ્ન છે, ચોર ચોરી કર્યા વગર શા માટે ભાગી ગયો? તો ચોર ચોકીદારની મૂર્તિથી ડરીને ભાગી ગયો. ચોથો પ્રશ્ન, દૂતની જગ્યાએ તમે હો તો મોહનને લઈ આવવા કઈ યુક્તિ વાપરો? તો મોહનને લઈ આવવા માટે તેણે જે મૂર્તિઓ બનાવી છે એના વખાણ કરી અને તેમાંથી કોઈ ખામી કાઢત એટલે મોહન પોતાની ખામી શોધવા માટે બહાર આવી જાય. 5મું, મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિની શી વિશેષતા હતી? તો મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ મોહન જેવી જ લાગતી હતી. થાપ ખાઈ ગયો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો થાપ ખાઈ જવું એટલે ખબર જ ના પડવી, ભૂલી જવું, અને એક જ સરખું હોવું, ઓળખી ના શકવું. 7મો પ્રશ્ન, મૂર્તિ બનાવનાર માટે આ ફકરામાં કયો શબ્દ વપરાયો છે? તો મૂર્તિ બનાવનાર માટે આ ફકરામાં શિલ્પી શબ્દ વપરાયો છે. 8મો, નમૂના મુજબ શબ્દો બનાવો. તો ચોકી તો ચોકીદાર, તો પૈસા તો પૈસાદાર, વગ વગદાર, રસ રસદાર, રંગ રંગદાર, ફોજ ફોજદાર, ધાર તો ધારદાર અને અણી તો અણીદાર. 9મો છે, નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. તો વૃદ્ધ, મારા દાદા હવે વૃદ્ધ થઈ ગયા છે. યમરાજ, યમરાજના દૂત મોહનને લેવા આવ્યા. આબેહૂબ, મોહને આબેહૂબ મૂર્તિઓ બનાવી. દૂત, યમરાજનો દૂત થાપ ખાઈને જતો રહ્યો. તમે તમારી રીતે પણ અહીંયા વાક્યો બનાવી શકો છો. 10મું, સમાનાર્થી શબ્દો આપો. તો એક જ શબ્દના 3 સમાનાર્થી લખવાના છે. તો ઘરનો સમાનાર્થી મકાન, નિવાસસ્થાન અને ઠેકાણું. વૃદ્ધનો વડીલ, ઘરડા અને ઘરઠા. મહાવરો 2. નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, કોણ તોફાની હતું? તો પોપટો તોફાની હતો, એટલે કે પોપટનું બચ્ચું. પોપટે કયો બચ્ચાને ખાવાનું આપ્યું? તો પોપટે ત્રીજા અને 5મા બચ્ચાને ખાવાનું આપ્યું. ઈયળના બચ્ચાનું નામ શું હશે? તો ઈયળના બચ્ચાનું નામ પીલું હશે. આ કુટુંબમાં કેટલા સભ્યો છે? તો આ કુટુંબમાં 7 સભ્યો છે. પોપટીએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું? તો
તો પોપટીએ બીજા અને ચોથા બચ્ચાને ખાવાનું આપ્યું. છઠ્ઠો છે ખોટો વિકલ્પ પર છેકો મારી ફરીથી લખો. તો જમણેથી પોપટ આવી અને આવ્યો પર છેકો માર્યો. ડાબેથી પોપટી આવ્યું અને આવ્યો ઉપર છેકો માર્યો. તેમને જોતા જ એક પોપટું આગળ આવી અને આવ્યા ઉપર છેકો માર્યો. સાતમો કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં આપણને શબ્દો આપેલા છે ને, મ, એથી, એ અને મોથી. પહેલી ખાલી જગ્યા છે કે જમણી બાજુ ખાલી જગ્યા કાબર બહેન આવ્યો. તો એથી. બીજી ખાલી જગ્યા શાળા ખાલી જગ્યા બાળકો ભણે છે. તો શાળા મ. ગાય ખાલી જગ્યાને ઘાસ આપો. તો ગાયને ઘાસ આપો. કૂવા ખાલી જગ્યા પાણી બહાર કાઢો. તો કૂવા માંથી. સસલા ખાલી જગ્યા શિયાળ સાથે દોસ્તી કરી. તો સસલા એ. હવે ગદ્ય અને પદ્ય એટલે કથનાત્મક અને કાવ્યાત્મક વિગતોનો ઉપયોગ કરે છે. હવે અહીંયા કવિતા આપેલી છે. મહાવરો 1 નીચેનો ભાવ વ્યક્ત કરતી પંક્તિઓ આપેલા કાવ્યમાંથી શોધીને લખો. તો અહીંયા આ ભાવ ક્યાં આગળ કરે છે એ આપણે શોધીને લખવાનું છે. વહેલી પરોઢે નિંદ્રામાંથી જાગીને ભાઈ બહેન 2 ઓશિકા ઉપર ધાબળો ઉડાડી ભાગી ગયા. તો આના માટે કયો શબ્દ વપરાયો છે? બીજું છે કે એના માટે આવશે કે પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદ્રા, સૌરે ઊંઘે ને અમે જાગતા જીરે. ઓશિકા ઉપર 2 ઉડાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. હવે બીજું છે તો એના માટે કઈ પંક્તિ વપરાય છે કાવ્યમાં? બા બાપુજીને ખબર ન પડે તે રીતે દરવાજા આગળ ચૂપચાપ ઉગાડી એકબીજાનો હાથ પકડીને અમે ઉતાવળા ભાગ્યા. તો એનો ફકરો બનશે કે બિલ્લી પગે તે અમે ઉગાડ્યા આંગણા, બાપુને બાતે શું જાણતા જીરે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળ, ખુલ્લી હવાની મોજ માણતા જીરે. ત્રીજું છે રૂપેરી રંગની રેતી વેરાયેલી છે, બાજુમાં નદીનું વોકળું વહેણ વહી રહ્યું છે. આવું રૂપાળું રહેઠાણ છોડીને સોકડું ઘર ગમતું નથી. તો એના માટે કાવ્ય પંક્તિ છે રૂપાતે રંગની રેતી વેરાયેલી, પાસે વહે છે વહેણ વોકળું જીરે. છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું, શાને ગોઠે ઘર સોકડું જીરે. હવે ચોથી કાવ્ય પંક્તિ છે કે રોજ સવારે ઝાકળની ચૂંદડી તડકો ચડે ત્યારે ઉડી જાય છે. આજે તો એનો છેડો પકડીને છેક આકાશમાં જવું છે ને જાણવું છે કે એના સાળવી એટલે વળનાર કોણ છે. તો એની કાવ્ય પંક્તિ આવશે ઉડે અદીઠા રોડે ઝાકળની ચૂંદડી, આજ એને ઉડી જતી ખાળવી જીરે. છેડો ઝાલીને એને જાવું આકાશમાં, જોવું છે કોણ એનો સાળવી ચીરે. અને પાંચમી કવિતાની કાવ્ય પંક્તિ આવશે કે સોનેરી કોરને લાવીને વાદળી, ચંદરવા 4 કોર બાંધશું જીરે. એની તે હેઠ અમે રહીશું 2 ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશું જીરે. હવે મહાવરો 2 કે નીચેના કાવ્યનું પઠન કરો અને તેની નીચે આપેલ ભાવ વ્યક્ત કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. તો હે બાળક, તું રસ્તો ભૂલી ગયો છે કે શું? કે પછી તારા કોઈ દુશ્મને તને અહીં મોકલ્યો છે? તું અહીં શા માટે આવ્યો છે? નક્કી તારો સમય હવે પૂરો થયો લાગે છે. તો એના માટે કાવ્ય પંક્તિ આવશે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો,
નિશ્ચિત તારો કાળજ ઘૂંટ્યો, અહીંયા તે સીધ આવ્યો. બીજી છે કે હે બાળક, તારો રંગ રૂડો છે, તું ખૂબ રૂપાળો છે, તું મનમાં ઘણી બધી ઈચ્છાઓ ધરાવનાર છે. તારી માતાએ કેટલા બાળકને જન્મ આપ્યો છે, એ બધામાં તું અરખામણો છે કે શું? તો રંગે રૂડો, રૂપે પૂરો, દિશંતો કોડેલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અરખામણો. ત્રીજો, હે બાળક, તને મારો 1.25 લાખનો હાર આપો, તને દોરીઓ પહેરવાનું ઘરેણું આપો, આ બધું તને મારા નાકથી છાનું આપું છું, તને હું ચોરીઓ પણ આપું છું. 1.25 લાખનો મારો હાર આપું તુજને દરિયો, એટલું મારું નાકથી છાનું આપું રે તુજને ચોરીઓ. ચોથું છે, નાગણે નાગના પગ દબાવી મૂછ મરડી જગાડતો કહ્યું, હે મહાબલી, આપણે દ્વારે કોઈ બાળક આવ્યો છે. તો એની કાવ્ય પંક્તિ થશે, ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠોને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. હવે મહાવરો 3. નીચેની કાવ્ય પંક્તિમાં પદોનો ક્રમ આડોઅવળો થઈ ગયો છે. આ પદો ગોઠવીને યોગ્ય રીતે લખો. ઉઠ્યો ખિસકોલીબેન, તો એનું આવશે ખિસકોલીબેન ઉઠ્યા. રૂઠ્યો એવો ઉઠ્યો, તો ઉઠ્યા એવા રૂઠ્યા. પીએ નહીં પાણી, ખાય નહીં ધાણી, આબાબાઈ તો લાવ્યા કેરી, ખિસકોલીબહેન ઓહો, પીપળાબાઈ તો લાવ્યા કૂપણ, ખિસકોલીબહેન ઓહો. હવે ગદ્ય અને પદ્ય એટલે કે કથનાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, પ્રકીર્ણ અને કાવ્યાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે. તો અહીંયા આપણને એક જાહેરાત આપેલી છે, એ વાંચી અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, નિબંધ લેખનની સ્પર્ધાનું આયોજન કઈ શાળા કરશે? તો નિબંધ લેખનની સ્પર્ધાનું આયોજન જોધપુર પ્રાથમિક શાળા નંબર 1 કરશે. નિબંધ લેખનની સ્પર્ધાના વિષયો કયા કયા છે? તો સ્વચ્છ ભારત, સરદાર પટેલ છે. તમારા મમ્મી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે? મારા મમ્મી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. આ સ્પર્ધા કેટલા વિભાગમાં યોજાશે? કયા કયા? આ સ્પર્ધા 2 વિભાગમાં યોજાશે, ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8. નયનાને ઇનામ સ્વરૂપે ₹500 મળ્યા, તો તેણે કયો વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો હશે? તો નયનાએ પ્રથમ વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો હશે. મીનાએ ધોરણ 3 થી 5 વિભાગમાં દ્વિતીય વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, તેને કેટલું ઇનામ મળશે? તો મીનાને ₹300 ઇનામ મળશે. પ્રોત્સાહન ઇનામ એટલે શું? તો સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને આપવામાં આવતું ઇનામ, તેને પ્રોત્સાહક ઇનામ કહે છે. મહાવરો 2. નીચે આપેલી નિમંત્રણ પત્રિકા વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પુસ્તક મેળો એટલે શું? તો એક જ જગ્યાએ ઘણા બધા નવા તેમજ જુદા જુદા પ્રકારના પુસ્તકો મળી રહે, તેને પુસ્તક મેળો કહે છે. પુસ્તક મેળો ક્યારે યોજાનાર છે? પુસ્તક મેળો 5 મે 2022ના રોજ યોજાનાર છે. પુસ્તક મેળામાં કોને નિમંત્રણ છે? પુસ્તક મેળામાં સૌ વાચકોને નિમંત્રણ છે. આ પુસ્તક મેળાનું આયોજન કોણ કરશે? તો આ પુસ્તક મેળાનું આયોજન માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય કરશે. આ પુસ્તક મેળાનું બાળક માટે વિશેષ આકર્ષણ શું છે? તો કોઈ પણ 2 પુસ્તકની ખરીદી પર 1 બાળગીત સંગ્રહ ફ્રી મળશે. પુસ્તક મેળામાં જવા માટે તમારે કેટલી ફી આપવી પડશે? પુસ્તક મેળામાં જવા માટે ફી આપવી પડશે નહીં. તમને ગમતા કોઈ એક બાળગીત સંગ્રહનું નામ લખો. હસતા રમતા બાળગીત સંગ્રહ.
આ રાષ્ટ્રીય પુસ્તક મેળા પહેલાં કેટલા પુસ્તક મેળા યોજાઈ ગયા? 5 પુસ્તક મેળા યોજાઈ ગયા. ઉદ્ઘાટક એટલે શું? જે વ્યક્તિ કાર્યક્રમની શરૂઆત એટલે કે ઉદ્ઘાટન કરે તેને ઉદ્ઘાટક કહે છે. મહાવરો 3. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરના કર્ણાવતી એક્સપ્રેસના અમદાવાદથી સુરતના સમયપત્રકને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે કે આ સમયપત્રક કઈ ટ્રેનનું છે? તો કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનનું છે. ટ્રેન કયા સ્થળેથી ઉપડશે? તો ટ્રેન અમદાવાદથી ઉપડશે. ટ્રેન છેલ્લે કયા સ્થળે પહોંચશે? ટ્રેન છેલ્લે સુરત પહોંચશે. તમારે આ ટ્રેનમાં નડિયાદથી સુરત જવાનું છે તો તમારે કેટલા વાગ્યે રેલવે સ્ટેશન પહોંચવું પડે? 15:45 વાગ્યે રેલવે સ્ટેશન પહોંચવું પડશે. ટ્રેન વડોદરાથી કેટલા વાગ્યે ઉપડશે? તો આ ટ્રેન અમદાવાદ વડોદરા વધારે રોકાશે. ટ્રેન વડોદરાથી 18:10 PM ઉપડશે. આ ટ્રેન કયા કયા સ્થળે વધારે રોકાશે? તો આ ટ્રેન અમદાવાદ વડોદરા વધારે રોકાશે. 2 મિનિટ ટ્રેન થોભતી હોય તેવા સ્થળો કયા કયા છે? તો આણંદ, ભરૂચ અને અંકલેશ્વર છે. 3 ઊભા ખાનામાંથી એક વાક્ય લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો આમાં 3 નિશાળમાં જાત જાતની પ્રવૃત્તિઓ થાય છે. એવી રીતના ત્રણેયમાંથી એક વાક્ય લઈ અને આખું વાક્ય બનાવવાનું છે. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. મને ચિત્ર દોરવા ગમે છે. મારા ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે. મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે. બાળ દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેમજ આનો ભાગ 2 પછીના વિડીયોમાં તમને જોવા મળશે.